રાજકોટના ધોરાજી જામકરણોડા રોડ પર અકસ્માત, બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાયા હતા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। બે ડમ્પર સામસામે અથડાતા ભયંકર અકસ્માત થયો। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। ડ્રાઈવરોને સામાન્ય ઈજા થતા ધોરાજી સિવિલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે, બંને ડમ્પર ચાલક સામસામે વધુ સ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયો છે। બીજી તરફ ગાડી જે છે તે વચ્ચોવચ્ચ ઊભી રહી જવાને કારણે ડમ્પર ચાલકે ગાડીને બચાવવા બીજી તરફથી સ્ટીયરિંગ ફેરવી લીધું હતું, તો સામેથી આવતી ડમ્પરે તેને ટકરાયા હતા। ગાડી ચાલકને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે। આ તરફ અમદાવાદના બાપુનગરમાં પણ બેફામ રફતારનો કેર જોવા મળી રહ્યો છે। કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા। બેફામ કાર હંકારી ચાલક ફરાર થયો હતો। બાપુનગરની હરદાસ ચોકી પાસેનો બનાવ છે। મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા કર્યો હતો અકસ્માત। અકસ્માતમાં એકને ગંભીર અને અન્યને 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે। અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। હું રાત્રે દૂધ લેવા જતો હતો, તે સમયે ગાડી આવીને મને આ રીતે ઉડાડી દીધો। ગાડીમાં કેટલા લોકો હતા એટલો મારા જોડે સમય જ નહોતો, કેમ કે અચાનક આવીને મારા જોડે બચવાનો પણ સમય નહોતો, એટલી સ્પીડમાં હતી। 4-5 लोग मतलब गाली गलौज कर रहे थे आपस में, तो हम लोग यहाँ बैठे थे। हम लोग वहाँ से खाली देखने जा रहे थे वहाँ पे, तो उसने अचानक पीछे से बैक करके गाड़ी जोर से मारा, तो 2-3 लोग गाड़ी में बैठे थे, उनको भी इंजरी हुई है, पैर में एक फ्रैक्चर हुआ है। फिर वो आगे लेके गया, आगे से स्पीड में कम से कम 80-90 की स्पीड थी। हम लोग रोड क्रॉस करके इधर आ रहे थे, तो उसने हमको 4-5 जन थे, सबको एक साथ घसीट दिया। 4-5 મિત્રો ભેગા થઈને બોલાચાલી થયેલી મિત્રો વચ્ચે, એમાં એક વાહન ચાલક ગુસ્સો આવી જતા ગાડી લઈને નીકળેલો અને આગળ જતા 3-4 માણસોને ઈજા કરેલી। વડોદરાથી સમાચાર। હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ। ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી। સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરતા 3 ચોર સીસીટીવીમાં કેદ થયા। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાના બદલે પોતાના સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ। સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો। સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું પણ સામે આવ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। સર્જિકલ વોર્ડમાં આ પરિસ્થિતિ છે હાર્દિક, ચોરી થઈ રહી છે, ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે, કઈ રીતે સુરક્ષિત માનવું હોસ્પિટલને પણ હવે તો? બિલકુલ થી આ ખૂબ જ ગંભીર વાત કહી શકાય, કારણ કે સર્જિકલ વોર્ડમાં જો આ પરિસ્થિતિ હોય તો જનરલ વોર્ડમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી। આ સીસીટીવી ફૂટેજ જે છે જોઈ શકાય છે કે વોર્ડમાં 3 તસ્કરો જે છે તે બિંદાસ ફરી રહ્યા છે અને જે દર્દી હોય છે તેમના મોબાઈલની તપડન